अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। परमहंसोव्यास चंडी प्यारा धारणा विग्रह पचखाई नकामुग्रम सहसागरम महत्रागरम शब्द समायुत्यागारणम घोषी रवि। पर्वाणि सन्ति प्रोक्तानि बहूनि श्रीजिनागमे पर्युषणा समं नास्ति कर्मणां मर्मभेदको। મહામંગલકારી પર્વાધિરાજ પરેશ્વર મહાપર્વનો આજે ચોથો દિવસ। બપોરના પ્રવચનમાં આપણે શું વિષય લઈએ છીએ? શ્રાવકના વાર્ષિક કર્તવ્યો। અત્યાર સુધીમાં આપણે કયા કયા કર્તવ્યો વિચારી? સૌથી પહેલાં સંઘ પૂજા, પછી બીજા નંબરમાં યાત્રા, ત્રણ યાત્રા કઈ કઈ? અષ્ટાંગિકા મહોત્સવ રૂપ યાત્રા, રથયાત્રા અને તીર્થયાત્રા। પછી ત્યાર પછી કયો કર્તવ્ય વિચારીશું આપણે? સ્નાત્ર મહોત્સવ, અને પછી દેવદ્રવ્ય આદિની વૃદ્ધિ। અહીંયા દેવદ્રવ્ય એટલે માત્ર દેવદ્રવ્ય નહીં સમજવાનું, પણ ઉપલક્ષણથી સાધારણ દ્રવ્ય વગેરે પણ સાથે સમજી લેવાના। હકીકતમાં તો વર્તમાન કાળમાં સૌથી વધુ જરૂરિયાત સાધારણ ખાતાની દરેક સંઘોમાં રહેતી હોય છે, એટલે આવા દિવસોમાં સાધારણ દ્રવ્યોમાં પણ વિશેષ લાભ લેવો જોઈએ। નામ છે ભલે સાધારણ ખાતું, પણ એનો લાભ છે અસાધારણ કોટીનો, કારણ કે એના દ્વારા સાતે ક્ષેત્રોને પુષ્ટિ મળતી હોય છે। ઉપરના ખાતાનું દ્રવ્ય નીચેના ખાતામાં લઈ શકાય, પણ નીચેના ખાતાનું દ્રવ્ય ઉપરના ખાતામાં લઈ શકાય। ક્રમ શું છે? સાત ક્ષેત્રનો જીન મંદિર, જીન પ્રતિમા, જીન આગમ એટલે કે જ્ઞાન, પછી સાધુ સાધ્વી, અને પછી આવે શ્રાવક શ્રાવિકા। તો આ ક્રમ છે। આમ તો જે ખાતાનું જે દ્રવ્ય હોય તે ખાતામાં એનો ઉપયોગ થવો જોઈએ, પણ ક્યારેક એવું હોય કે નીચલા ખાતામાં વધારે હોય અને ઉપલા ખાતામાં ખોટ હોય, તો નીચેના ખાતાની રકમ ઉપલા ખાતામાં લઈ શકાય, પણ ઉપલા ખાતાની એટલે કે દેવ દ્રવ્યની રકમ હોય નીચેના કોઈ પણ ખાતામાં લઈ જઈ શકાય નહીં। અને સાધારણ ખાતાનું જે રકમ દ્રવ્ય હોય એ સાતે ક્ષેત્રમાં ઉપયોગમાં આવી શકે, એટલા માટે સાધારણ ક્ષેત્ર ખાતામાં ઉદારતાથી લાભ લેવો જોઈએ। અને હવે આગળનું કર્તવ્ય આવે છે મહાપૂજા। મહાપૂજા એટલે શું? મોટી પૂજા, પાંચના પંચકલ્યાણ પૂજા વગેરે પૂજાઓ ભણાવે છે। અહીંયા એની વાત નથી, એ તો જરૂર ભણાવવી જ જોઈએ, પણ મુખ્યત્વે મહાપૂજા એ ત્યારે આખા દેરાસરનો શણગાર 12 મહિનામાં એકાદ વખત શું કરવું જોઈએ? જો એ શું લખે છે? સંપૂર્ણ દેરાસર અને તમામ ભગવાન જેટલા પણ બિંબો હોય એની સુંદર રીતે શુદ્ધિ કરીને, એટલે અમુક એવા શુદ્ધિના દ્રવ્યો આવે છે, જેમ સમુદ્ર ફીણ, અરીઠા, શું કહેવાય, દહીં વગેરે દ્રવ્યો દ્વારા જીન બિંબોને સારી રીતે ઘસીને સ્વચ્છ કરવા જોઈએ। અને સંપૂર્ણ દેરાસરને પણ યથાયોગ્ય રીતે પાણી વગેરેથી શુદ્ધ કરી અને ભગવાનની સુંદર આંગી રચવી અને આખા દેરાસરનો શણગાર કરવો, તે મહાપૂજા કહેવાય છે। તમે ક્યાં પણ દર્શન કર્યા છે મહાપૂજાના? હા, ગુજરાતી સમાજ કે તથાગતની અંદર આ વિશેષ ચલણ છે, આપણામાં કદાચ ઓછું છે, પણ આ રીતે વર્ષમાં એક વખત આખા દેરાસર અને બધા ભગવાનના, એટલું જ નહીં પણ દેરાસરના જે ઉપકરણો હોય એની પણ યોગ્ય સફાઈ અને શુદ્ધિ કરવી જોઈએ। એમ 12 મહિનામાં એકાદ વખત દિવાળી વગેરે આવે ત્યારે કેવી તમે આખા ઘરનું અને તમારા ફર્નિચરનું એકદમ શુદ્ધિ કરો, એ રીતે આખા દેરાસર બધા જીન બિંબો અને બધા ઉપકરણો એને શુદ્ધિ કરી સારી રીતે શણગારવી, જેથી કરીને સાંજથી કરીને પછી અનેક લોકો જૈન પણ આવે, કેટલીક વાર ઇતર લોકો પણ આવે। ક્રમશે ક્રમ વર્ષમાં એકવાર મહાપૂજા કરવી જોઈએ। સુંદર રીતે આંગી અને શણગાર કરવાથી અનેક લોકો તે જોવા માટે આવે છે। શણગાર જોતાં જોતાં પ્રભુનું દર્શન થઈ જાય છે।
સૌમ્ય, શાંત અને પ્રસમ રસમાં નિમગ્ન એવા પ્રભુનું દર્શન કોઈકને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી શકે છે. એક વાત ચાલમાં રાખીએ, હાલો હાલો આંગી ગયા દર્શન કઈ છો એમ એમ બોલવું ઠીક નહીં. હા, આંગીયુક્ત પ્રભુજીના દર્શન, આંગીના દર્શન માત્ર નહીં પણ અંગરચનાથી યુક્ત વિશિષ્ટ એવા પરમાત્માના દર્શન કરવા જઈએ. આ જાતનો શબ્દ પ્રયોગ કરવો જોઈએ. અને એ વખતે પણ ત્યાં માત્ર આંગી ઉપર ફોકસ ન કરતા પરમાત્માના મુખારબિંદ ઉપર ફોકસ કરવો જોઈએ. અને પરમાત્માની રાજ્ય અવસ્થા પણ ભાવી શકાય કે જ્યારે રાજ્ય અવસ્થામાં હતા ત્યારે વૈભવની છોડો ઉછળતી હતી, પ્રભુ એમાં નિર્લેપ રહ્યા. એ રીતે પ્રભુની નિર્લેપતા, અનાસક્ત દશા, એનું ચિંતન કરવું જોઈએ. જાજરમાં અને શણગાર વચ્ચે બેઠેલા ભગવાન ઉપર વધુ બહુમાન ભાવ પેદા થાય છે. અને આંગીમાં પણ થોડોક વિવેક રાખવો જોઈએ. કેટલાક જાણે એકદમ અમુક દ્રવ્યો જે ન શોભે, ઉચિત ન ગણાય એવા દ્રવ્યોનો ઉપયોગ કરતા હોય તે ન કરવો જોઈએ. હવે આમાં ધ્યાનમાં રાખવા યોગ્ય કેટલીક બાબતો: ઘણા ઇલેક્ટ્રિક બલ્બો ન લગાડવા, તેનાથી રાત્રે ચિક્કાર ઉડતી જીવાતો ખેંચાઈને મરી જાય છે, માટે વિવેક રાખવો. આખા ને આખા કેળના ઝાડ ન લેવાય. કોઈ ક્ષેત્રનો ઉપયોગ થતો હશે કાંઈ, હા, ખાલી એકાદ પાંડલું કે એ રીતે 2-3 પાંડના જરૂરી હોય તો તમે લઈ શકો, પણ આખા ને આખા કેળના ઝાડને ન લવાય. ફૂલની પાંખડીઓ જુદી કરીને શણગાર ન કરવો, ફૂલને અખંડ રાખીને જ શણગાર થાય. મહાપૂજા જોવા અજયનો પણ આવે ત્યારે એમસીવાળા બહેનો ન આવી જાય એની કાળજી રાખવી. એને માટે લેડીઝ વોલેન્ટિયર હોય તો યથાયોગ્ય રીતે ખ્યાલ કરાવી શકે. હવે અહીંયા એક મહત્ત્વનો પ્રશ્ન ઘણા આજની નવી પેઢીના મગજમાં ઘણીવાર આવા પ્રશ્નો થતા હોય છે, એનું સમાધાન બતાવે છે કે મહાપૂજામાં પુષ્કળ ખર્ચ થાય છે, આખા દેરાસર શણગાર વગેરે. એ ન કરતાં એ રકમ ગરીબ લોકોને એ સ્કૂલ હોસ્પિટલમાં આપીએ તો વધારે ફાયદો ન થાય. તમારો શું અભિપ્રાય છે ભાઈ? આવો પ્રશ્ન આજની નવી પેઢીને જે ધર્મથી લગભગ દૂર હોય એમને તો ખાસ થાય. અને કેટલીક વાર પછી બીજા પણ એમાં થોડો હામાં હા બનાવી લે એવું પણ થઈ જાય. હવે એનો જવાબ સાંભળજો. 500 કરોડના ખર્ચે, એટલે 5 અબજ, અનેકોના સુસંસ્કારોનું નિગંદન કાઢી નાખનારું અને લાખો મવાલી અને ગુંડા પેદા કરનારું ખાલી જગ્યા બને છે 3.5 અક્ષર. ત્યારે આ સવાલ ઉઠે છે, આપણને સામો પ્રશ્ન પૂછે છે. પેલો પ્રશ્ન પૂછાયો ને એના જવાબમાં વળતા કેટલાક પ્રશ્નો છે. ખાલી જગ્યા તમારે પૂરવાની છે. 3.5 અક્ષરનો શબ્દ, પહેલો અક્ષર પ, પા કંઈ પણ હોય. 500 કરોડના ખર્ચે, આ તો 500 અંદાજિત ત્યારે વર્ષથી પણ વધુ હોય. અનેકોના સુસંસ્કારોનું નિકંદન કાઢી નાખનારું અને લાખો મવાલી અને ગુંડા પેદા કરનારું ખાલી જગ્યા બને છે. ત્યારે આ સવાલ ઉઠે છે. બોલો, પ, પા, પી, પિક્ચર એટલે કે સિનેમા, બરાબર, કોઈ પણ મૂવી. મોટે ભાગે આજકાલ તો ન જોવા યોગ્ય જ હોય છે, તો એનાથી તો સુસંસ્કારો જોવાઈને સાફ થઈ જાય એવી સિરિયલો પણ ઘણી મોટે ભાગે નીકળતી હોય. અને એને જોઈને એમાં મોટે ભાગે મારામારી વગેરે હોય, એટલે આખો મવાલીને ગુંડા પેદા કરનારું પિક્ચર બને છે. ત્યારે આ સવાલ કેમ ઉઠતો નથી? ભ્રષ્ટાચાર, વ્યભિચાર, જુગાર વગેરે દૂષણોને વધારનારી અને કરોડો લોકોનો કિંમતી સમય ખાઈ જનારી, અબજોના ખર્ચે રમાતી કઈ મેચો, IPLની મેચો વખતે અને બીજી પણ એવી જે કંઈ મેચો હોય એ વખતે કોઈને આ પ્રશ્ન સતાવે છે. હા, પોતાના ઘરના લગ્ન પ્રસંગે લાખો રૂપિયાનો ધુમાડો કરતી વખતે, સમાજમાં પોતાના પરિવારની મહાનતા દેખાડવા માટે સંપત્તિનું નફ્ફટ પ્રદર્શન કરતી વખતે કોઈ પુણ્યશાળી કહેજો, ગરીબો કે સ્કૂલો યાદ આવે છે તે વખતે? ચાલો આપણે આમાં કરકસર કોક હોય છે એવા વિરલાઓ કે જે સાદાઈથી લગ્ન વગેરે પતાવી દેતા. સમૂહ લગ્નમાં પોતાની શક્તિઓ સ્વતંત્ર અલગ ધામધૂમથી થતાં પણ કાં કોર્ટમાં અને કાં સમૂહ લગ્નમાં સાદાઈથી પતાવી
અને એ નિમિત્તે જે રકમ બચી હોય એ બધી સારા કાર્યોમાં, સાત ક્ષેત્ર, જીવદયા વગેરેમાં કરશે. એવા પણ રેર હોય છે દાખલાઓ, બાકી મોટા ભાગે તો આવું યાદ આવતું નથી. પણ જ્યારે અનેકોના જીવનમાં સજ્જનતા લાવનાર, શાંતિ અને સમાધિ આપનાર, સમાજમાં રહેલી શૈતાનિયતને દૂર કરનાર કોઈ ધર્મ પ્રસંગ ઉજવાતો હોય કે ધર્મ સ્થાન, દેરાસર, ઉપાશ્રય વગેરે બનતું હોય, ત્યારે જ ધર્મ દ્વેષી નાસ્તિક લોકોને આ સવાલ ઊભો થાય છે. ત્યારે જ એ પુણ્યવાન, બ્રેકેટમાં આશ્ચર્યચિહ્ન છો, પુણ્યવાન મહાપુરુષોને, બ્રેકેટમાં ત્રણ વખત આશ્ચર્યચિહ્ન, અંગ્રેજીમાં શું કહેવાય આશ્ચર્યચિહ્ન? એક્સક્લેમેટરી છે. હા, 3 વખત છે, ટ્રિપલ. ત્યારે જે પુણ્યવાન મહાપુરુષોને ખોટો ખર્ચો લાગે છે. એ વખતે કરુણાના ભંડારોને, બ્રેકેટમાં આશ્ચર્યચિહ્ન, સ્કૂલ, કોલેજો અને હોસ્પિટલોની ચિંતા, ત્યારે ચિંતા આ બધી ઊભી થાય. કોઈ ધર્મસ્થાન ઊભું થતું હોય કે ધર્મનો કોઈ ઉત્સવ હોય, એ વખતે આ બધું યાદ આવે છે. પણ જ્યારે પોતે વ્યસનો ખાતર, મોજશોખને ખાતર, ફોરેનમાં રખડવા ખાતર અનેક રીતે અને આ સિનેમા વગેરે મોટા ભાગે સમાજમાં દૂષણો જ વધારે ફેલાવનાર એ બનતા હોય કરોડો અબજોના ખર્ચે, એ વખતે કોઈ આ વાંધો ઉઠાવે છે કે નથી ઉઠાવતા? ભાઈ, મારે સવાલ પૂછનાર એ પુણ્યવાનોને પૂછવું છે કે એવું એક ધર્મસ્થાન કે ધર્મનો ઉત્સવ બતાવો કે જેણે સમાજને દુર્જનો, વ્યભિચારીઓ, ડાકુઓ કે દુરાચારીઓ આપ્યા હોય. આની સામે એક પિક્ચર તો એવું બતાવો કે જેણે સમાજને સંતો, સજ્જનો, પવિત્ર પુરુષો કે સંસ્કારી સપૂતોની ભેટ આપી હોય. એક એવી ક્રિકેટ મેચ તો બતાવો કે જેણે લોકોનું કલ્યાણ કર્યું હોય. જે કાળમાં અબજોના ખર્ચે શૈતાન બનાવવાના મોટા પ્રોજેક્ટો પૂરજોશમાં ચાલતા હોય, ત્યાં કરોડોના ખર્ચે સંત બનાવતા પ્રોજેક્ટો શું જરૂરી નથી? એ ઊભી થતી શૈતાનિયતને ખતમ કરવા માટે શું પવિત્ર એવા ઉત્સવો અને પાવનકારી ધર્મસ્થાનકોની આવશ્યકતા નથી? કે છે વિચારજો. આવા પ્રશ્નોને મૂકનારા નાસ્તિકોનો જગતમાં તોટો નથી. પણ આ પ્રશ્ન સાંભળીને કે નાસ્તિકોના ભયાનક કુતર્કો સાંભળીને આપણે પણ કદાચ મૂંઝાઈ જઈએ છીએ. કદાચ એ વિચાર કે એ કરેલો કુતર્ક, એ પ્રશ્ન વ્યાજબી છે એવું આપણને પણ એકવાર તો થઈ જાય છે. ભલાની શ્રદ્ધા પણ કેટલીક વાર ડગી જાય છે. માટે આ વાત આપણે પણ સમજવી જરૂરી છે. સરળ નુકસાન કરનાર કેટલા તત્વો, દિવાળી આવે ને કરોડો અબજોના ફટાકા, રીતસરનો ધુમાડો છે. એ તો સમાજમાં બાહ્ય રીતે પણ પ્રદૂષણ, ધુમાડો ફેલાવનાર, કાર્બન ડાયોક્સાઇડને ફેલાવનાર અને કાગડો વગેરે નાની કેટલી મોટી આસાતના આવતા કંઈક ઠેકાણે મોટી આગો લાગી જતી હોય છે. તો એને બંધ કરાવવાનું કે એનો વિરોધ કરવાનું કેમ સૂચતું નથી? તો આ થયું મહાપૂજા કર્તવ્ય. મહાપૂજામાં શુદ્ધિ કરતા ઘણા દેરાસરોમાં ડાયરેક્ટ પાઇપથી શુદ્ધિ થાય છે. ઘરેલું પાણી કે ફિલ્ટર કે નથી હોતું. અચ્છા, તો એમાં વિવેક જાળવવો જોઈએ યોગ્ય રીતે. એટલે એ પાઇપની આગળ કંઈક નહીં બાંધી શકાય કરાવી નહીં શકે? કેવી રીતે? એટલે શ્રાવકો હોય તો કરાવી શકો, કર્મચારીનો ભરોસો હોય. હા, કર્મચારી તો આ તો બધું શ્રાવક શ્રાવી કોઈ જાતે જ કરવા યોગ્ય છે. હા, યુવાનો સારી સંખ્યામાં દરેક ઠેકાણ થતા હોય છે. પણ આ એક છે પ્રોબ્લેમ થોડો. હાજી, ફૂલ, નિર્માલ્ય ફૂલો, હા, અને ક્યાંક છે અને એ બીજું એ ખ્યાલ રાખવું કે પક્ષાલનું પાણી ક્યારેય પણ ગટરમાં નાખવું જોઈએ નહીં. ક્યાંક અજ્ઞાનતાને કારણે કે કોઈ પણ કારણે એવું થતું હોય તો ધ્યાન ખેંચવું જોઈએ કાર્યકર્તાઓનું. ઘાટકોપરની અંદર અમે સૂચન કરેલું એ પ્રમાણે પછી વ્યવસ્થા થઈ ગઈ. હવે આવે છે રાત્રિ જગો, ધર્મ જાગરિકા જેને કહેવાય. ધર્મ નિમિત્તે આખી રાત જાગરણ. કલ્પસૂત્ર
પારણું કે બારસા સૂત્ર વાજતે ગાયતે ઘેર લઈ જવાય, ત્યાં સુંદર શણગાર કરી પધરાવવામાં આવે. પછી એની સામે પ્રભુ ભક્તિ અને શ્રુત ભક્તિના સુંદર ગીતો લઈને શુભ ભાવોમાં અને શુભ પ્રવૃત્તિમાં રાત્રિ પસાર કરવી, તે રાત્રિ જગો. પણ હાલના પડતા કાળમાં વધારેમાં વધે અહીંયા તો લખે છે કે 9:30 સુધી રાત્રિ જગો કરીને છૂટા પડવું જોઈએ. નહીં તો જેમ નવરાત્રિમાં ભવાડાઓ થતા હોય છે એવી રીતે અહીંયા પણ થવાની શક્યતા હોય છે. માટે વિશેષ લાંબા સમય સુધી સામૂહિક રાત્રિ જાગરણ કરવું ન જોઈએ, પણ વ્યક્તિગત તમે રાત્રિ જાગરણ ધર્મ ધ્યાનપૂર્વક કરી શકો. પૂર્વના કાળમાં એવા વિશિષ્ટ શ્રાવકો હતા, ભગવાન મહાવીરના મુખ્ય 10 શ્રાવકો, આનંદ શ્રાવક, કામરેજ શ્રાવક વગેરે. એ ઉપરાંત બીજા પણ સુદર્શન વગેરે એ ઔષધ કરે ત્યારે રાત્રિ આખી રાત ઔષધ ધ્યાનમાં પસાર કરે. ઊભા સાથે વખતે સંજ્ઞાન ભલે એવા હતા, આપણે ઊભા રહી શકીએ તો ભલે બેસીને પણ ઔષધ ધ્યાન કે જાપ વગેરે એમાં સમય પસાર કરવો જોઈએ, સમયનો સદુપયોગ કરવો જોઈએ. આજે પણ કોઈક એવા હોય છે ક્યારેક. એક વખત કલાપુરુષોરી આચાર્ય ભગવંત માટે પણ બન્યું. એક વખત એમના એક વિશિષ્ટ શ્રાવક થઈ ગયા પન્યાસી બદન મારા સાહેબના કયા હિંમતભાઈ બેડાવાલા. એ સાંજના સમયે કોઈ દેરાસર મોટું દેરાસ હશે અને પાછલા સાઈડમાં કોઈ ડેરી પાસે ઔષધમાં ઊભા હશે. પૂજારીને ખ્યાલ ન રહ્યો સાંજે, અને દેવાસર જ્યારે માંગલિક કરતો હતો ત્યાં પાછળ હતા એટલે ખ્યાલ ન રહ્યો, બંધ થઈ ગયું. પણ બેમાંથી કોઈએ પણ અને પછી દેરાસર ખોલાવવા માટે આપણે હોઈએ તો શું કરીએ, રૂમાં બૂમ કરી મૂકીએ, ઠોક કરી મૂકીએ, ઝાડો પાડીએ. એમણે કશું જ આવું ન કર્યું. બસ ऐसा मौका फिर कहाँ मिलेगा. તો રાજીના રેડ થઈ ગયા. હવે ભગવાન ભલાને આપણે ભલા, વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ નહીં. આખી રાત એ રીતે એમણે ઔષધમાં ધર્મ ધ્યાનમાં પસાર કરી. બીજે દિવસે પૂજારીએ દરવાજો ખોલ્યો ત્યારે એને જ્યારે ખબર પડી એટલે બિચારો માફી માગે છે. અરે ભાઈ, માફી માગવાની જરૂર નથી, જે થયું તે સારા માટે. આખી રાત ભગવાનની ભક્તિ વગેરે કરવાનો લાભ મળ્યો. અને એ સિવાય થોડા દિવસ પહેલાં મેં અહીંયા ચાલુ વ્યાખ્યાનમાં પ્રેરણા કરી હતી મૌન એકાદશી માટે, વિશિષ્ટ પ્રકારની મૌન એકાદશી. આમ તો આપણે માગશર સુદ 11 આવે ત્યારે જુદા નૈમિત તીર્થંકરોના 150 કલ્યાણક નિમિત્તે આપણે ઉપવાસ વગેરે કરી મૌનપૂર્વક જાપ વગેરે દ્વારા એની આરાધના કરતા હોઈએ. પણ જેમણે વિશિષ્ટ આત્મસાધના કરવી હોય, આત્માની અનુભૂતિ સુધી પહોંચવાનું ખાસ લક્ષ્ય હોય, એવા આત્માઓએ પોતાની શક્યતા અને સંયોગો પ્રમાણે મહિનામાં એકાદ વખત વિશિષ્ટ કોટીની મૌન એકાદશીની આરાધનામાં. એકાદશી એટલે તિથિ સાથે એમાં સંબંધ નથી, એમાં 11 ચીજોનું મૌન. એકાદશી 11 અને એનું મૌન 36 કલાક માટે, 2 રાત અને વચમાં 1 દિવસ. એ રીતે એક દિવસ સાંજે સૂર્યાસ્તની શરૂઆત થાય, એ રાત્રિ આખી, બીજો દિવસ અને વળી બીજી રાત્રિ આખી. એ રીતે 36 કલાક સુધી આ 11 ચીજોનું મૌન, 11 ઇન્દ્રિયોનું મૌન. 11 ઇન્દ્રિયો કઈ? આપણે તો ઇન્દ્રિયો 5 સાંભળી છે ને, ચામડી, જીભ, નાક, આંખ અને કાન. આ 5 ઇન્દ્રિયો. આ 5ને જ્ઞાનેન્દ્રિય કહેવાય. બીજી 5 ઇન્દ્રિયો કર્મેન્દ્રિય છે. કર્મ એટલે કાર્ય જુદા જુદા દ્વારા થાય. એમાં હાથ આવે, અને એક જ બંને હાથ છે ભલે, પણ એને એક જ હાથ, પગ, પછી વાણી, જીભ. પેલા જ્ઞાનેન્દ્રિયમાં સ્વાદ નથી જ્ઞાન થતું હતું. જીભનું ડબલ કામ છે ને, બોલવાનું, વાદ અને સ્વાદ. તો બેમાંય ગડબડ થાય તો તબિયત બગડે ને સંબંધો બગડે, બરાબર ને. સ્વાદમાં ગડબડ થાય, વધુ ખવાઈ જાય ભારે ચીજો તો તબિયત બગડે. અને વાદનું જો વિવાદમાં પરિણમી જાય તો, વિખવાદમાં પરિણમી જાય તો સંબંધોમાં નુકસાન થાય. એટલે આ કર્મેન્દ્રિય બોલવાનું કાર્ય કરે છે. અને બીજું લઘુ નીતિ ને વળી નીતિ, આ 5 એને કર્મેન્દ્રિયો કહેવામાં આવે. 5 ની 5 10. અને આ બધાનો વડીલ કોણ છે મોટો? 11મું મન, એને આંતર ઇન્દ્રિય અંતઃકરણ કહેવામાં આવે છે. અંદરની, આ બહારનું તો દેખાય, ઓલું અંદરની દેખાતું નથી. એટલે એ રીતે આ 11 એ કર્મ બંધાવનાર છે. એટલે આ 11 જો મૌન થઈ જાય ને તો જ આત્માના અનુભવ સુધી પહોંચી શકાય. એટલે કોઈ પણ અનુકૂળતાએ જ્યારે જેને જે દિવસ અનુકૂળ પડે એ દિવસે આ એક પ્રયોગ કરવા જેવો છે. એટલે કે 24 ઉપવાસ એમાં. કારણ કે આ કંઈ પણ વાપરી લઘુ નીતિ વળી નીતિ એ બધું. એટલે 24 ઉપવાસ કરવા પૂર્વક 36 કલાક સુધી એકદમ શાંત, કોઈ પણ
તમને જે ફાવે પલાણથી વાળીને હવે સડન 36 કલાક એક સ્થિતિ ન બેસી શકાય તો તમે પગ લાંબા ટૂંકા કરી શકો, બરાબર? હા, હાથ, પગ, જીભ, લઘુની વળી એ રીતે 5. તો આમાં હાથ થોડા પગ લાંબા ટૂંકા કરી શકાય અને બેઠા બેઠા આમ ટેકો લઈ શકાય, પાછળ ભીતનો ટેકો લઈ શકાય, પણ લાંબા થઈને લેટવું નહીં તો વળી આપણે ઊંડી સમાધિમાં પહોંચી જઈએ, બરાબર? એટલે બેઠા બેઠા જરૂરિયાત પ્રમાણે ઓછા એટલી સ્થિરતા રહે એટલું વધારે સારું. છતાં આપણી પ્રેક્ટિસ ન હોય કે એટલો સમય સીધા એક સ્થિતિમાં ન રહી શકાય, થોડો હાથ પગ આછળ પાછળ રહેશે, પણ આંખ બને ત્યાં સુધી ખોલવાની નથી. છતાં આગલા દિવસે વાપરેલું હોય એટલે એ રીતે રાતના થોડીક ઊંઘ પણ આવી જાય અથવા લઘુ નીતિ વળી નીતિ કંઈ થાય તો એટલા પૂરતી બાજુમાં જ વ્યવસ્થા હોય, આજકાલ તો બધું એટેચ હોય એટલે એ રીતે બતાવી અને બસ પાછી આવીને એકદમ આંખ બેસ. આંખનું મૌન એ વિશેષ જરૂરી છે, બરાબર? એ 36 કલાક સુધી તમારા રૂમમાં રૂમ તમારી ગિરનારની કે હિમાલયની ગુફા સમજી લો, અને એ રીતે 36 કલાક સુધી મૌન રહે આ 11 ચીજોનું, તો આ વિશિષ્ટ આત્મસાધના માટેનું મૌન એકાદશી થાય. નહીં, મૌન મનને પણ મૌન કરવા રાખવાનું છે ને, એટલે મનને ફક્ત તમે આ તો તમારો ઉપયોગ એના ઉપર ઉપયોગ, ભલે મન ક્યાં જાય છે અહીંયા જો આપણે કોઈ વિચાર વિકલ્પ કરવો નથી, છતાં વિકલ્પ ઉઠશે તો એમાં ભરી ન જઈએ, એમાં તણાઈ ન જઈએ, એટલી જાગૃતિ રાખવી, હોશ રાખવાનો, અથવા કુદરતી રીતે ચાલતા શ્વાસોશ્વાસ બસ એને માત્ર સાક્ષી ભાવે જોવાનું. હા, વી પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. શરૂઆતમાં એક રોજનું એક સામાયિક આવું પ્રેક્ટિસ કરો, હા, પછી ધીરે ધીરે આગળ વધાય. એક સમય પૂરું પણ ન થાય એવું તો 5 કલાક 20 મિનિટથી એવું કરો. એમાં શરૂઆતમાં 5-10 મિનિટ નૌકારનો જાપ કરી શકો, અથવા બીજો કોઈ ઓમ રીમ અરહમ નમઃ મંત્રનો જાપ કરી શકો, સ્વયં શુદ્ધાસનનો જાપ કરી શકો. પછી થોડી એટલે અશુભમાંથી શુભમાં આવ્યા અને પછી શુભમાંથી શુદ્ધમાં છલાંગ. શુદ્ધ એટલે નિર્વિકલ્પ, એટલે કાંઈ વિચાર વિકલ્પ કરવો નહીં. અશુભ તો નહીં જ પણ શુભ પણ નહીં, માત્ર સાક્ષી ભાવે જોયા કરું. તમારામાં ચિત્તમાં શું ઉઠે છે ભલા એને જોયા કરો, અથવા સહજ શ્વાસોશ્વાસને જોયા કરો, અથવા અંદરમાં જે સહજ શાંતિનો અનુભવ અત્યારે પેલા અંદરમાં કેવો અનુભવ થઈ રહ્યો છે મને, બસ એ અનુભવના સાક્ષી બનો, અથવા એ શાંતિરૂપ અનુભવમાં ડૂબો. બસ આમાંથી કોઈ પણ પ્રક્રિયા તમને આંતરિક રીતે ફાવે, પણ બને ત્યાં સુધી આમાં હોઠ ફફડાવવાથી, જીભ હલાવવાથી, મનથી પણ કોઈ વિચાર કરવાનો નથી. મન પણ મુખ્યત્વે તો મન એ જ વધારે આપણે હેરાન કરે છે. હા, તો એને સાક્ષી ભાવે જોયા કરો મનને ક્યાં જાય છે ભલા. મન એ મનોવરગણાના જળભૂત ગલનું બનેલું છે. હમણાં એટલે એ શું છે, હાર્ડવેર જેવું છે. એમાં આત્માની શક્તિરૂપી સોફ્ટવેર તો અરે આ પંખો જળ છે, બરાબર, તો એટલું કાંઈ નથી કરતો, એ હાર્ડવેર છે. એમાં કરંટ ભળે ત્યારે પછી એમાં ગતિ આવે છે. એટલે આત્માની શક્તિ એમાં ભળે છે મનમાં, મનોવરણાના પૂગલોમાં, ત્યારે પછી વિચાર વિકલ્પો શરૂ થાય છે. ત્યારે આપણે આમ છૂટા પડીને મનથી જોઈએ ભલા શું અંદરમાં વિચાર ઉત્પન્ન થાય છે, જોઈએ માત્ર. એટલે આપણે જોનાર આપણે આત્મા છૂટા પડી ગયા મનથી. એટલે મન તો પછી જળ છે, એટલે ઓટોમેટિક એ વિકલ્પ સમી જશે. છતાં અનારિકાળથી આપણે વિકલ્પો કરવાની વાત ટેવાઈ ગયા છે. થોડીક વાર થશે ને વળી કોઈક નવો વિકલ્પ અંદરમાં ઉઠશે. દરેક વખતે આ સાવધાનીની જાગૃતિ રાખવાની છે કે આપણે એમાં ખેંચાઈ કે જવાય ન જઈએ. છતાં શરૂઆતમાં થોડા ખેંચાઈ પણ જવાય ત્યારે જેવું ખ્યાલ આવે અરે પાછું છૂટા પડી જવાનું મનથી. એટલે આ ખૂબ અભ્યાસ માંગી લે એવી વસ્તુ છે, પણ આ જ ખરેખર કરવા યોગ્ય છે. આપણે શરીરથી કે વાણીથી જે ક્રિયાઓ કરીએ છીએ, સારી ઉત્તમ ક્રિયાઓ, એનાથી પુણ્ય બંધાય છે અને એનાથી સ્વર્ગાદિક મળશે. પણ સંસાર પરિભ્રમણ તો આત્મા એના અનુભવથી ચડી શકશે. અને એ અનુભવ ક્યારે થાય? આપણું ચિત્ત નિર્વિકલ્પ બને, ભલે થોડી વાર માટે, ક્ષણવાર માટે થઈ. અને નિર્વિકલ્પ ક્યારે બને? આ રીતે આપણે મનથી છૂટા પડીને એને જોવાનો અભ્યાસ કરીએ, અથવા સહજ ચાલતા શ્વાસોશ્વાસ એને માત્ર મનને કંઈક આલંબન તો જોઈશે. જ્યાં સુધી આત્માનો અનુભવ અને આત્માનો આનંદનો શ્વાસ વધી રાખ્યો ત્યાં સુધી મનમાં કોઈક આલંબન જોઈશે, બરાબર? તો આલંબનમાં સહજ શ્વાસોશ્વાસ રાખો, અથવા પોતાના ઉપયોગ, મારો ઉપયોગ એટલે લક્ષ્ય ધ્યાન ક્યાં જાય છે ભલા, બસ એને જોવામાં તમારા ચિત્તને પરોવી રાખો, બરાબર? અથવા
પછી થોડીક વાર આમ કરીએ એટલે થોડોક મનને થાક પણ લાગે ને થોડીક આમ શાંતિનો પ્રસન્નતાનો અનુભવ થાય તો હવે એ શાંતિમાં ડૂબો. કાંઈ વિચારો કાંઈ નહીં, બસ શાંતિનો અનુભવ કર્યા કરો. ડુ નથિંગ, કાંઈ જ નહીં કરીએ ત્યારે જ આત્મતત્વ પ્રગટ થશે, અનુભવમાં આવશે. યોગશાસ્ત્રના 12મા પ્રકાશ એટલે કે અનુભવ પ્રકાશ, એમાં ખલીકાલ સર્વ હેમચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે યાવત પ્રયત્ન લેશો ઈ, ત્યાં સુધી થોડો પણ અંદરના આંતરિક પણ પ્રયત્ન ચાલુ હશે કંઈક કરવાનો. હા, યાવત સંકલ્પ કલ્પના કાપી, જ્યાં સુધી કંઈ પણ સંકલ્પ વિકલ્પ હશે, શુભ ભલે હોય, હા કે હું શરીરથી આત્મા છું, આ પણ એક શુભ વિકલ્પ થયો. શરૂઆતમાં ભલે કરો પણ પછી એ પણ છોડી દેવાનો, માત્ર શાંત રીતે અંદરમાં ઠરવાનું, કરવાનું કંઈ પણ અંદરમાં ઠરવાનું છે બસ. તો તાવત લયસ્ય નાપતી, જ્યાં સુધી કંઈ પણ સૂક્ષ્મ પ્રયત્ન નવકાર મંત્ર બોલવાનો, જપવાનો કે સારા વિચાર કરવાનો આ પણ પ્રયત્ન થયો ને, હા તો એ પણ અંતે એ પણ છોડવો પડે. શરૂઆતમાં સહેજ કરી દો 2-4 મિનિટ, પછી એ પણ છોડી દો અને માત્ર સાક્ષી ભાવે અંદરમાં જોયા જ કરો. જોવું ને જાણવું એ આત્માનો સ્વભાવ છે, પણ બહારનું દુનિયાનું ઘણું જોયું જાણ્યું, પોતા તરફ આપણે જોયું જાણવાનો પ્રયત્ન કર્યો નથી. એટલે બસ આ રીતે આંખ રેસે જારી કરી, અહીંયા તિલક આજ્ઞા ચક્ર કહેવાય, અહીંયા જોયા કરો અંદરમાં, ત્યાં શ્વાસોશ્વાસને જોયા કરો અથવા અંદરની શાંતિને અનુભવ કર્યા કરો. આત્મા એ અનુભવ ગમે છે, આત્મા ઇન્દ્રિય ગમે નથી, કોઈ શુભ વિચાર ગમે નથી, મંત્ર ગમે નથી, મનોજ ગમે નથી, પણ અનુભવ ગમે છે. તો બસ અત્યારે સહજતાએ અંદરમાં એટલે કેવો અનુભવ થઈ રહ્યો છે, બસ એને જોયા કરો, જાણ્યા કરો, માણ્યા કરો. અને એ રીતે જો રાત્રિ જાગરણ કરો એકાંતમાં, એકાંત અને મૌનમાં, હા આ રીતે જ્યારે વર્ષ મહિનામાં એકાદ વખત ધીરે ધીરે અભ્યાસ જેમ વધતો જાય પછી તેમ આ શરૂઆતમાં થોડી મૂંઝવણ જેવું લાગે, પણ આપણો દ્રઢ સંકલ્પ હોય કે મારે આમ કરવું છે, મારે આત્માના અનુભવ સુધી પહોંચવું જ છે. રુચિપૂર્વક, ખંતપૂર્વક ને ધગસપૂર્વક જો આ અભ્યાસ કરવામાં આવે તો અનેક પછી આજ્ઞા ચક્ર ધીરે ધીરે અંદરમાં ખુલે, અંદરમાં અલગ અલગ કલર દેખાય, પછી ધીરે ધીરે અનાથ નાદ સંભળાય, દિવ્ય વગેરે, પછી અંદરમાં પ્રકાશના અનુભવો શરૂ થાય. પણ એ બધા માઇલસ્ટોન છે, એમાં ક્યાંય અટકવાનું નથી. એ પ્રકાશમાં આત્માનો અનુભવ નથી, એ અનાહત નાદ પણ આત્માનો અનુભવ નથી, પણ એ તરફ આપણી પ્રગતિ થઈ રહી છે, એના ઇન્ડિકેટર તરીકે છે. બરાબર? એટલે એ રીતે વધતા જ્યારે કાંઈ દ્રશ્ય બધા અલોપ થઈ જાય, કાંઈ પણ શુભ દ્રશ્ય આવે, ભગવાન દેખાય, દેરાસર દેખાય, તીર્થો દેખાય, બધું થશે, પણ ક્યાંય અટકવા અને આત્માનો અનુભવ સમજીને અટકી જવાનું નથી. આ બધી ચિત્તની શુદ્ધિ થઈ રહી છે એના સૂચક છે. એમ કરતાં જ્યારે બધા દ્રશ્ય અલોપ થઈ જાય, બધા શબ્દો પણ અલોપ થઈ જાય અને માત્ર રહી શાંતિનો મહાસાગર, આનંદનો મહાસાગર, એમાં આપણે ઘરકાવ થઈ ગયા હોઈએ. શરૂઆતમાં શૂન્યાવસ્થા આવશે, નિર્વિકલ્પ છે એટલે એકદમ શૂન્યતા. કેટલાક દેવથી ગભરાઈ જાય અને પાછા ખોલી નાખી કે વિચારમાં આવી જાય તો પછી અટકી ગયા. આપણો આત્મા શાસ્ત્રમાં કહે છે ને, ગ્રંથિ પ્રદેશ સુધી અનેક વાર આવ્યો છે અને પછી ગ્રંથિનો ભેદ કરીને અનુભવ સુધી પહોંચી શક્યો નથી, કારણ કે એ વખતે ભય લાગે, આ શરીર છૂટી જશે તો શૂન્ય થાય ત્યારે એકદમ થોડા ભય લાગે. એ વખતે સદગુરુની નિશ્રા અને કૃપા હોય તો જીવ આગળ છલાંગ લગાવી શકે. જેમ કોઈ તરવાનું શીખતો શરૂઆતમાં અને એકલો જાય તો પાણી પછી નીચે ઉનાળી એટલે ગભરાઈ જાય, પણ જો શિક્ષક કોઈ કોચ સાથે હોય, હિંમત આવે, ગભરાની તારી બાજુમાં ઊભો છે પણ પકડી લેશે, તો પણ હિંમત આવે ને પછી ધીરે ધીરે શીખી જાય કરવાનું. તો આમાં પણ એવું હોય છે, પણ છતાં પહેલાં દેવ અને ગુરુની શરણાગતિ સ્વીકારી લેવાની. તીર્થંકર ગણધર ગુરુદેવ આદિ હિતેચ્છુ પ્રસાડા એસ યોગ ફલતું. તીર્થંકર પરમાત્માઓ, ગણધર આદિ મહાપુરુષો અને ગુરુ ભગવાન એની કૃપાથી મારો આ યોગ એટલે મારો આ પુરુષાર્થ એ સફળ થાવો. એવી રીતે દેવગુરુની શરણાગતિ સ્વીકારી અને અભ્યાસ કરતા રહીએ તો સૌ સારાવાના થાય. એટલે આ રીતે રાત્રિ જાગરણ કરવાનો અભ્યાસ કરજો અને પછી તમારો અનુભવ ક્યારેક વળી આવીને અમને કહીજો. બરાબર? કે આ રીતે અભ્યાસ કર્યો હતો. હમણાં કોઈ કે ઉપવાસ ન ફાવ્યો, કાંઈ નથી ફાવતું, તો એમણે શું કર્યું, 2 આંબીલ અને 1 એટલે 2 દિવસ અને 1 રાત, આમ 2 રાત ને 1 દિવસ, એને બદલે 2 દિવસ આંબીલ કર્યા અને 1 રાત કરી, એટલે 36 કલાક થઈ ગયા. અને આંબીલમાંથી આંબીલ ખાતા માની ટિફિન મંગાવી લીધું, પોતાના રૂમમાં આવી જાય, અંદર વાપરીને મૂકી દેવા, બસ. આ રીતે A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ હોય ને, ઓલું A ગ્રેડ, ચોવિયા ઉપવાસ સહિત
ને કોઈની જરૂર પર ઉપવાસ પાણીની તો એકાદ વખત પાણી લઈ લેવાનું તો એના એ બી ગ્રેડમાં આવે. પછી આંબીલથી કરો તો સી ગ્રેડમાં આવે. પણ એ રીતે પુરુષાર્થ કરવા યોગ્ય છે. રાત્રિ જગો કે ભાવનામાં પ્રભુ ભક્તિના ભાવોમાં વૃદ્ધિ થાય એ જોવાનું છે. તેથી કોઈને અપવિત્ર વિચારો આવે એવા ડ્રેસ ન પહેરવા, બહેનોએ ભાઈઓની હાજરીમાં ગાવું નહીં કે નૃત્ય કરવું નહીં. જ્યાં પુણ્યનો બંધ કરવાનો છે ત્યાં બીજા પાપ કર્મ બાંધે એવું નિમિત્ત આપનાર કેવો જીવ બની જાય? દુર્લભ શું અક્ષરનો દુર્લભ બોધિ એટલે સમ્યક તો હતા જીન શાસન મળવું દુર્લભ થઈ જાય. અને એવા જીવને ભાવિ જન્મોમાં જીન શાસન મળતું નથી. એટલે કે સારા સ્થળે ખરાબ નિમિત્ત આપનારને પછીના જન્મોમાં જૈન ધર્મ મળતો નથી. એટલે ડેરાસર, ઉપાસય, તીર્થસ્થાનોમાં દરેક ઠેકાણે ચડી પાડતા સંઘોમાં આ વેશભૂષાની મર્યાદા ખાસ લક્ષ્ય રાખવા જેવું છે. કોઈ સ્થળે રાત્રિ જગામાં આવેલા ભાઈ બહેનોને નાસ્તો કરાવવાનો રિવાજ જોવા મળે છે. આ બહુ ગંભીર ઘટના છે. જે પૂજનીય પ્રભુ કે જે વંદનીય શ્રુત કલ્પસૂત્ર એને રાત્રિ ભોજનને નરકનું દ્વાર કહે છે અને એની પધરામણી નિમિત્તે બધાને એ પણ જૈન સંઘના સભ્યોને રાત્રે ખવડાવવું એ ચીકણા કર્મોનો બંધ કરાવનારું છે. દુર્ગતિમાં રખડાવનારું કાર્ય છે. જાતે રાત્રે ખાવું એમાં જેટલો દોષ છે એનાથી અનેક ગણો દોષ સકળ સંઘને રાત્રે ખવડાવવું એમાં છે. લગ્ન આદિ સાંસારિક કાર્ય નિમિત્તે રાત્રિ ભોજન કરાવવું એ જેટલો દોષ છે એના કરતાં પણ પ્રભુનું પારણું કે કલ્પવૃક્ષ વગેરેની કલ્પસૂત્ર વગેરેની પધરામણીના નિમિત્તે રાત્રિ ખવડાવવું એ અનંત ઘણું ભયંકર છે. માટે ગમે તેવો રિવાજ હોય તો પણ દુર્ગતિની પરંપરા સર્જે એવા અતિ ભયાનક પાપમાં ન જ પડવું. અને કોઈ પડતું હોય તો એને કોઈ પણ ભોગે અટકાવવું. બરોબર? લગભગ તો અહીંયા ક્યાં પહોંચી શક્યતા હશે ખરા. અને આ પછીનું કર્તવ્ય આવે છે શુદ્ધ ભક્તિ. બહુપાદે યશોવિજયજી મહારાજ સાહેબે શ્રુત એટલે જ્ઞાન, શ્રુત જ્ઞાન. સવાસો ગાથાના સ્તવનમાં લખ્યું છે કષ્ટ કરો સંજમ ધરો ગાળો નિજ દેહ. આવડે છે કોઈને? જ્ઞાન દશા વીણ જીવને નહીં કર્મનો છે આત્મ તત્વ વિચારીએ. જ્ઞાન દશા વીણ જીવને નહીં કર્મનો છે. તમે ખૂબ કષ્ટ કરો, સંયમ લઈ લો, અરે તમારા દેહને ગાળી નાખે એવો ત્યાગ અને તપ કરો, પણ જો જ્ઞાન દશા ન આવે તો તે બધું તમારા કર્મોને ખપાવી શકતું નથી. માટે જ્ઞાનનું મહત્વ ઘણું છે. અલબત્ત અહીંયા જે જ્ઞાન દશા કહી એ શુદ્ધ જ્ઞાન એટલું નહીં, નિર્મળ જ્ઞાન પ્રગટે અધિજ્ઞાન વગેરે અથવા એવું નિર્વિકલ્પ આત્મજ્ઞાન, મુખ્યત્વે પોતાનો આત્માનું અનુભવ જ્ઞાનની અહીંયા વાત છે. પણ એમાં પહેલાં શરૂઆતમાં સમ્યક શ્રુત જ્ઞાન એ ખૂબ જરૂરી અને ઉપયોગી છે. એટલા માટે જ્ઞાન પંચમીના ચૈત્ય વંદનમાં પણ લખ્યું છે કે જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં કરે કઠિન કર્મનો છેહ, ટોળ પૂર્વ વર્ષા લગે અજ્ઞાની કરે તેહ. અથવા આપણા સાહેબજીનું સ્તવન પૂર્વ ક્રોડ વર્ષે અજ્ઞાની જે દુષ્કર્મો ટાળે, જ્ઞાની શ્વાસોચ્છ્વાસે કેટલા દુષ્કર્મોને બાળે રે. પણ ત્યાં જ્ઞાની એટલે મુખ્યત્વે આત્મજ્ઞાની સમજવાની વાત છે. હકીકતમાં આત્મજ્ઞાનની વ્યક્તિ કદાચ કોઈક શારીરિક નબળાઈ કોઈ સ્થિતિના કારણે કદાચ રોજ નોકાશી પણ કરતા હોય, પણ છતાં આત્મજ્ઞાનનો એટલો અચિંત્ય પ્રભાવ છે કે એ કર્મ બંધ ન કરે, બલકે કર્મની નિર્જરાપ થતી હોય. અને અજ્ઞાની આત્મા ગમે એટલા ઉગ્ર તપ ત્યાગ વગેરે કરે પણ મિથ્યાત્વ અંદરમાં પાયામાં પડેલું છે, એને કારણે કર્મની નિજરાપ કદાચ નહીવત થાય એવી વાત છે. તો બહુ લિમિટેડ થાય. એટલે જ્ઞાન મેળવવું, સૂત્રો ગોખવા, જીવ વિચાર વગેરેના અર્થો સમજવા, કર્મ વિજ્ઞાન નવ તત્વ વગેરે સમજવું, આ બધું જ્ઞાન શુદ્ધની ભક્તિ છે. તમે માત્ર જ્ઞાન પૂજન કરી લો એટલે જ્ઞાનનું પૂજન એક ઠીક છે, શુભ બાહ્ય વ્યવહાર છે, પણ એટલાથી સંતોષ માનીને અટકવાનું નથી. પરંતુ સૂત્ર મૂતો સુખ શીખવા માટે,
શરૂઆતમાં સૂત્ર એ પણ શુદ્ધ ઉચ્ચારપૂર્વક ગુરુગ્રંથથી અને શુદ્ધ ઉચ્ચાર બરાબર બેસાડી અને શીખવું જોઈએ. અને જો થોડીક ઉંમર આપણી મોટી હોય, સમજી શકતા હોઈએ તો અર્થ સહિત અર્થ સાથે શીખવું જોઈએ. જેથી કરીને એ સૂત્રો બોલતા આપણને ભાવ આવે અને ચિત્ત આપણું જલ્દી બહાર ભટકે નહીં. અહીંયા તો જીવ વિચાર કર્મ વિજ્ઞાન તત્વ વગેરેની વાતો કરી અને તો હજી પ્રતિક્રમણ સૂત્ર અથવા તો ચૈત્યવંદનના સૂત્રો અથવા તો ગુરુવંદનના સૂત્રો પણ આવડતા હોતા સંસ્કાર ગુઠ્યું પણ આવડે નહીં. ઘણી ઠેકાણે અહીંયા તો તમારી અત્યારે સારી સંખ્યા છે, બાકી આમ ઘણા સંઘોમાં એવું હોય વ્યાખ્યાની શરૂઆતમાં તો હવે 5-7 જણા માંડ હોય કદાચ, એમાંથી કોઈને પણ અંગૂઠો આવડતો ન હોય એટલે આ બધી ઈચ્છા આ કેવું લાગે વિચિત્ર. હકીકતમાં પુરુષ પ્રધાન કુટુંબ છે, ભાઈઓએ બોલવું જોઈએ. હું તો કહું શરૂઆતમાં કે સંઘના અધિકારી હોય ને તમને બધાને ઈચ્છકાર અંગૂઠીઓ તો કમસે કમ આવડવો જોઈએ. બરાબર, જેટલા ભાઈ તો આવડે છે, પણ બીજા કેટલા મને ખબર નથી કંઈ, પણ ના આવડતો હોય તો ખાસ અત્યારે મોકો છે શીખવાનો. બરાબર, આવો અમારી પાસે અને શુદ્ધ ઉચ્ચારપૂર્વક અર્થ સમજીને ગુરુવંદન વિધિ અને એની સાથે ચૈત્યવંદનની વિધિ પણ આવડવી જોઈએ. કારણ કે બે રોજ ઉપયોગી થાય એવા છે. ધીરાશ્રમમાં પણ ખાલી આપણે આમ દર્શન હાથ જોડી ખાલી માત્ર ભગવાનનું મોઢું બતાડી આવે આપણું એ દર્શન કરીએ, એટલાથી ન પતાવવું જોઈએ. વિધિપૂર્વક નિયમિત રીતે ચૈત્યવંદન કરવું જોઈએ. અને ગુરુવંદન ક્યારેક સાદું સાદી ભગવત ન હોય તો ઘરમાં પણ ફોટાઓ વસાવેલા હોય, ઉપાસણીમાં પણ ફોટા હોય તો એની સમક્ષ પણ નિયમિત રીતે ગુરુવંદન કરવું જોઈએ. મને યાદ આવે કચ્છ બિદડાના પહેલાં કયા ખીમજી બાપા, એ લગભગ 50 વર્ષની ઉંમર થઈ ને એમની, ત્યારે આપણા ગુરુદેવશ્રીનો ચાતુર્માસ બિદડામાં થયું હતું. અને ત્યારથી એમણે દીકરી નૌકારથી કરીને શીખવાનું શરૂ કર્યું. અને અમુક સમયમાં શુદ્ધતામાં 5 પ્રતિક્રમણ શીખી ગયા, કેટલાય સ્તવનો અને સજ્જાઓ પણ શીખી ગયા. કંઠ બહુ બુલંદ અવાજ અમારા આનંદ મહારાજની જેમ ઉપાસમાં જેઠાભાઈનો ભાવ તો એ ઉપાસમાં બોલતા હોય એ બાજુ પસાર થતા લોકોને પણ બરાબર સંભળાય. કુંયા બાપા, કુંવરજી બાપા, તો એને બધા રેડિયો બાપા કે રેડિયોનો જેમ અવાજ બહુ મોટો એટલે પણ જો એમનામાં કૃતજ્ઞતા ગુણ કેટલો મોટો હતો કે સાહેબ ચોમાસા પછી સાહેબ તો વિહાર કરી ગયા હોય ત્યાં વિહાર હોય પણ છતાં લગભગ અવાજ ખબર રાખે. અને જે દિશામાં આચાર્ય ભગવાન બિરાજમાન હોય પોતાના ખેતરે કે વાડીએ ગયા હોય રાત્રે ત્યાં સૂએ જાગરણ કરવા આવે પશુઓનું એનામાં તો વાઇફ કરવા માટે તો સવાર ઉઠે ત્યારે સાહેબ જે દિશામાં હોય તે દિશામાં ખૂબ વંદન, ખાલી એમ જ મથનની પણ 2 કમાસના ઈચકાર વળી કમાસના ભૂખ્યાને સહિત એ ખૂબ વંદન કરીને રોજ વંદન કરી. આ કૃતજ્ઞતા નામનો મોટો ગુણ. એટલે 50 વર્ષની ઉંમર સુધી શીખ્યા તોય આટલું શીખી ગયા. કુમારપાળ મહારાજા પણ 50 વર્ષ પછી તો જૈન ધર્મ પામ્યા અને તોય પણ કેટલું શીખી ગયા. આખું સિદ્ધહેમ લઘુ વ્યાકરણ સંસ્કૃતનું એમની વિનંતીથી કલિકાલ આચાર્ય ભગવંતે નવું રચી આપ્યું. એમણે આખું એક કંઠસ્થ કરી લીધું. એટલું જ નહીં, સંસ્કૃતમાં શ્લોકોની રચના કરતાં પણ શીખી ગયા. અને એ કુમારપાળ મહારાજાની કઈ કૃતિ સંસ્કૃતમાં તમને ખ્યાલ છે? આત્મ નિંદા ધ્વા ત્રિંશિકા, પોતાના પાપો કે દોષોનો પશ્ચાતાપૂર્વ એકરાર. જેમ રત્નાકર 25માં હોય વંદિરશો મુક્તિ કરા, એવી રીતે સંસ્કૃતમાં કુમારપાળ મહારાજાએ પોતાના દોષોનો પશ્ચાતાપ એકરાર કરતી 32 શ્લોકો રચના કર્યા છે. અને એનો ગુજરાતીમાં અનુવાદ પણ છપાયેલો છે. આપણે રોજ સવારના ઉપયોગ કરીએ છીએ ને પ્રભુ સાથે પ્રીત પુસ્તક, એની અંદર ગુજરાતીમાં એ આત્મનિંદા દ્વાપંશિકા પણ છપાયેલી છે. તો વિચાર કરો રાજાને કેટલી જવાબદારીઓ હોય કે ન હોય, કે નવરાવે. અને પાછલી વયમાં પણ આટલું શીખી ગયા. તો આમાંથી પ્રેરણા ઉભી કરી. યાદ કેટલું રહે છે ગૌણ વસ્તુ છે, પણ તમે સૂત્રજ્ઞાન માટે સમય કેટલો આપો કાઢવો છો, રુચિ તમારી કેટલી છે એ બહુ મહત્વનું છે. આપણા પૂર્વ પુરુષોએ પોતાના હાથે લખેલી પ્રતો છે જેની કેટલી પ્રતો, એની એક માત્ર કોપી છે. પહેલાં તો છાપકામ નહોતું ને, જ્યારે તાળપત્ર અને ભોજપત્ર ઉપર એ લખાતા હતા. ઘણી પ્રતો એવી છે કે જેની માત્ર એક નકલ જ છે. અને જો કાંઈક થયું અને એ કોપી કાં ઉધઈ ખાઈ જાય તો કંઈ પણ થાય
તો પછી નાશ થઈ જાય તો પૂર્વ પુરુષોએ રચેલા એ ગ્રંથો એના વિશિષ્ટ પદાર્થો ત્યાં જ અટકી જશો. ભૂતકાળમાં અનેક મુસ્લિમ બાદશાહોએ જ્યારે ચડાઈ કરી ભારત ઉપર અને એ વખતે પોતાનું હજારોનું જે સૈન્ય હોય સૈનિકોને ખવડાવવા માટે રસોઈ કરવી પડે એને માટે જે બળતણ જોઈએ એ બળતણ તરીકે આપણા મોટા જ્ઞાન ભંડારોની લાખો પ્રતો હસ્તપ્રતો એને બળતણ તરીકે ઉપયોગ કર્યો. વિચાર કરો કેટલી પ્રતો આપણી આમને આમ નાશ થઈ ગઈ. છતાં તે વખતના આચાર્ય ભગવંતાદી કરેવા વિવેકી શ્રાવકોએ યુક્તિપૂર્વક પણ જે રક્ષણ કર્યું. તેથી કરીને આજે પણ જે સૂત્રજ્ઞાન વિશાળ જેસલમેર, ખંભાત, સુરત, અમદાવાદ, લીંબડી, કચ્છમાં ખોડાય વગેરેના જ્ઞાન ભંડારોમાં હસ્તલિખિત લાખો ગણપતિઓ હજી પણ વિદ્યમાન છે. કોબાની અંદર કોશિશ કરાય છે કે બધાને આજે ટેકનોલોજીના જમાનામાં કમ્પ્યુટરમાં બધા ફિટ કરી દેવામાં આવે અને ત્યાર પછી એની કોપીઓ વિકેન્દ્રીકરણ એક જ ઠેકાણે હોય અને બોમ્બ પડી મિસાઇલ પડી એકી સાથે બધું ખતમ થઈ જાય. એટલે વિકેન્દ્રીકરણ જુદા જુદા ઠેકાણે થયેલું હોય તો એક ઠેકાણે નાશ હોય તો બીજા ઠેકાણે સુરક્ષિત રહી જાય. તો સંકેશ્વરની બાજુમાં પ્રવચન સુત તીર્થ છે. આ 108 પાલાની બાજુમાં આગા મંદિરની બાજુમાં. અચ્છા હા. તો બાકીના 18,500 વર્ષ સુધી જૈનો એનાથી વંચિત રહી હશે. 21,000 વર્ષ ચાલવાનું છે ભગવાનનું શાસન. એ 2,500 વર્ષ લગભગ થયા. જોકે અત્યારની જે સ્થિતિ છે ને જો પણ તો હવે 100 વર્ષ કે કદાચ માન ટકે જૈન સમાજ એની સ્થિતિ ઉત્તરોત્તર વસ્તી ઘટતી જાય છે. પહેલાં તો આપણા 8, 10, 12 સંતાનો થતા હતા. હવે 2 માંથી 1 ને 1 માંથી હવે ઘણાને 1 પણ જોઈતું નથી. અને જે છે ઘણા એમાં પણ બુદ્ધિશાળી છોકરાઓ હોય એમાં ભણવા માટે ફોરેન જાય. એમાં વળી કેટલા શ્રીમંતો એમાં સ્કોલરશીપ વગેરે આપે. એમને લાગે કે હું સારું કરું છું પણ થાય છે જરા ઉલટું. પછી ત્યાં ગયા પછી મોટા ભાગના યુવાનો ત્યાં સ્થિર થઈ જાય કાયમ માટે. એટલે એ રીતે પણ ભારતની વસ્તી ઘણી ઘટતી જાય છે. એક ડોશીમાં હતા, માજી હતા અને એકનો દીકરો હતો અને બીમાર પડ્યો છે. એટલે ડોશીમાને ચિંતા થઈ, ડૉક્ટર પાસે ગયા, એની વાત કરી. ડૉક્ટરે અઠવાડિયાની દવા આપી, કહ્યું કે રોજ સવાર બપોર સાંજ 3 ટાઈમ આ દવા દીકરાને આપજો. ડોશીમાને થયું કે આખર તો આટલી દવા પેટમાં જશે ત્યારે સારું થવાનું છે ને, તો પછી અઠવાડિયાની રાહ શા ન જવાની, તો બસ શીઘ્ર. એટલે માજીએ શું કર્યું, 21 ટંકની દવા 1 ટંકમાં ખવડાવી. પરિણામ શું આવે પછી? ભાવના સારી હતી પણ વિવેકની ખામી, એને કારણે આવું થયું. તો જે રીતે લોકો ફોરેન જાય છે જે છોકરાઓ એને તમે જે રીતે સ્કોલરશીપ વગેરે આપો છો, તમારી ભાવના ભલે સારી છે પણ પરિણામે શાસનને અને આખા દેશને એટલું નુકસાન થઈ રહ્યું છે એ આપણે જોતા નથી. એટલે સમજુ શ્રાવક કેવા હોય, દૂર દીર્ઘ દ્રષ્ટિવાળા હોય કે ભાઈ આનું અત્યારે નહીં ભવિષ્યમાં ફાયદો થશે કે નુકસાન થશે પહેલું જોવે કે ના જોવે. પણ હવે રોજ કહા પૈસા હોય એટલે માણસ જલ્દી કોઈનું સાંભળે નહીં. પછી કોઈ કહે હોય માટે આ હસ્તપ્રતોના ઉદ્ધારનું પણ કાર્ય એ મહાન શુદ્ધ ભક્તિ છે. વૈરાગ્ય દેશના લક્ષ્ય આચાર્ય દેવશ્રી હેમચંદ્ર સુરીજીની પ્રેરણાથી ચાલતું જૈન શાસ્ત્ર આરાધના ટ્રસ્ટ પ્રાચીન હસ્તપ્રતોનો ઉદ્ધાર તથા આગમશાસ્ત્રો અને પ્રાચીન ગ્રંથોને તામ્રપત્ર અને તાળપત્રો ઉપર કોતરાવાનું અત્યંત ટકાઉ કાગળો ઉપર પુનર્મુદ્રણ કરવા દ્વારા આપણા શુદ્ધજ્ઞાન વારસાને દીર્ઘ આયુષ્ય બક્ષવાનું વિરલ અને અનુમોદનીય કાર્ય એ ટ્રસ્ટ કરી રહ્યું છે. આપણે પણ વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન એ પણ લૈયાઓ પાસેથી લખાવડાવી છે. એટલે કે આપણા સાહેબજીની ઘણી બધી રચનાઓ આપણે ચાલુ જે કાગળ હોય છે એનું આયુષ્ય લિમિટેડ હોય, 100 વર્ષમાં ટકે પછી જીર્ણ થઈ જાય, ઘટી જાય. અને પેલી ટકાઉ સ્પેશિયલ કાગળો આવે છે, શાહી પડેલી ટકાઉ આવે છે કે 1000 વર્ષ સુધી પણ ચાલે ઉડી ન જાય. અને એ રીતે લૈયાઓ દ્વારા એ લખાવાય છે. પણ મૂળ વાત તો આપણી છે કે હવે આપણે ખાલી એ પ્રતો સચવાઈ રહેશે પણ એનો ઉપયોગ કરનાર નહીં હોય તો પણ શું કામનું, પછી તો ઉધઈનો ખોરાક બની જાય. એટલે આપણી જેટલી થોડીમાંથી થોડી શક્તિ યાદ કરીએ. અહીંયા તો દૃષ્ટાંતો આપે છે. શુદ્ધ ભક્ત લલ્લી ચિત્તોડના ઉપાશ્રયમાં કાજો કાઢવાનું કામ કરનાર લલ્લુ નામનો એક શ્રાવક હતો.
પણ સૂરી પુરંદર હરિભદ્ર સૂરીજીની એના ઉપર મીઠી નજર પડી ગઈ અને લલ્લુનું ભાગ્ય ભરી ગયું. હા, ધંધામાં કમાયો અને હવે લલ્લુમાંથી બની ગયું લલ્લિક શેઠ. હા, નાણાં વગરનો નાથીઓને નાણે નાથાલાલ શેઠ. એકવાર પોતાના પરમ ઉપકારી ગુરુદેવ હરિભદ્ર સૂરીજીને નિરાશ જોયા. ગુરુદેવ, કેમ નિરાશ છો? શાસ્ત્રોની રચના ચોરમાં ચાલે છે, પણ હાલ તાડપત્રો તૂટી ગયા છે. ઝાડના પાંદડા એવા મજબૂત ટકા ઉગતા તાડ નામના વૃક્ષોના અને ભોજ નામના વૃક્ષોના. ને રાત્રિ અંધારામાં શાસ્ત્ર રચના થઈ શકી નથી. એટલું બધું થયું છે, જબરદસ્ત હતો અંદરમાં નાની આવતી જ જાય. પણ દિવસ થતો હોય, લોકોની અવર જવર હોય, વ્યાખ્યાનારી પ્રવૃત્તિઓ હોય, એટલે સમય ઓછો મળે. રાત્રે સમય મળે પણ હવે પ્રકાશ નહોતો. તો મારી જિંદગી ટૂંકી છે, શાસ્ત્રો ઘણા રચવા છે, પણ રાત્રિનો અંધકાર મળે છે. ત્યારે પરમ શુદ્ધ ભક્ત અને ગુરુ ભક્ત લલ્લિક બધું સમજી ગયો. હજારો તાડપત્રો થોડા દિવસોમાં ગુરુના ચરણે સમર્પિત કર્યા. અને મોંઘી કિંમતે જે રીતે મળતા હોય તે રીતે પણ ત્યાંથી મળતા, ત્યાંથી દેશ વિદેશમાંથી પણ હજારો તાડપત્રો ગુરુના ચરણે સમર્પિત કર્યા. અને તે વખતના 1.5 કરોડ રૂપિયાની કિંમતનો હીરો, તે વખતે 1.5 કરોડનો હતો, અત્યારે કેટલા બધું થઈ ગયા, કે જે રાત્રે પણ સુંદર પ્રકાશ આપતો હતો, તે ઉપાશ્રયમાં થાંભલામાં જડાવી દીધો. તેથી એના પ્રકાશમાં, એના અચિત પ્રકાશમાં ગુરુદેવ સાહિત્ય સર્જન કરી શકે તેવા ગુરુ ભક્ત અને શુદ્ધ ભક્ત આશારૂપ થઈ ગયા. અને ગુરુદેવનું શાસ્ત્ર સર્જનનું કાર્ય અવિરતપણે રાત અને દિવસ શરૂ થઈ ગયું. વસ્તુપાળ મહામંત્રીએ રૈયા પાસે શાસ્ત્રો લખાવવા માટે કરોડો રૂપિયાઓનો ખર્ચ કર્યો. મહારાજ કુમારપાળે શાસ્ત્રો લખાવવા 700 લૈયાઓને રાખ્યા હતા. તેઓએ નવા 21 જ્ઞાન ભંડારો બનાવ્યા. ત્યાં એવું વાંચ્યું છે, 500-700 પંડિતોને લૈયાઓને બેઠા હોય અને કલિકાલ સરના આચાર્ય ભગવાન એક પછી ફટાફટ શ્લોકો બોલતા લખાવતા જાય, એકબીજાને બીજું ત્રીજું. એવા છે એક લીંબુ ઉછાળીને નીચે પડે ને એટલી વાર 5 નવા શ્લોકો એ રચી શકતા હતા. એટલી સરસ્વતીની કૃપા અને જ્ઞાનાવળીનો પ્રયોગક્ષમ હતો. કલિકાલ સર્ગના હેમચંદ્રાચાર્ય ભગવંતે કેટલા શ્લોકની રચના કરી? 3.5 કરોડ નૂતન શ્લોકોની રચના કરી. આપણે 3.5 લાખ જેટલું ગુજરાતીમાં પણ વાંચન કર્યું હતું. આપણે 2 પ્રતિક્રમણ સૂત્રો કે જેની કુલ ગાથા માત્ર 224 છે તે તો ગોખીએ, અને 2 પ્રતિક્રમણની ઉપરના પંચ પ્રતિક્રમણના સૂત્રોની કુલ ગાથા માત્ર 230 જેટલી છે એ તો ગોખીએ. આપણે તમારે પ્રમાણે છે, આપણે થોડું ઓછું હોતું હોય, પણ આખરે એટલી ગાથાઓ તો ગોખીએ. વર્તમાન કાળમાં પૂજ્ય મુનિશ્રી પુણ્ય વિજયજી, પૂજ્ય આચાર્ય સાધારણ સૂરીજી, પૂજ્ય મુનિશ્રી જમ્મુ વિજયજી મારા જેવા અનેક મહાપુરુષોએ આગમ વગેરે શાસ્ત્રોના સંશોધનમાં પોતાનું આખું જીવન પસાર કરી અને આપણા ઉપર વિશિષ્ટ ઉપકાર કર્યો છે. આ ભાવમાં આપણને ઘણધર રચિત સૂત્રો મળ્યા છે. રોજ અડધો કલાક સૂત્રો રોકવાનો પુરુષાર્થ કરીએ. કેટલા જણા કરો છો? પેલા સરેરાશ ક્યારે ઘણી જરૂરી વાત છે. સારું, તો બહુ બસ 3, 4, 5 આંગળી ઊંચી છે, 5, 6 એનોમાં શાસ્ત્રકારો કહે છે મહિનામાં 1 ગાથા યાદ રહેતી હોય ને તો પણ તમે પુરુષાર્થ છોડો નહીં. મહિનામાં રોજનો સરેરાશ 1 અક્ષર થયો, 32 અક્ષરનો 1 શ્લોક કહેવાય. રોજનો લગભગ 1 અક્ષર જેટલું પણ યાદ રહેતું હોય તો પુરુષાર્થ મૂકો નહીં. હજી આગળ વિચારીએ, મા ઋષ અને મા તુષ, 6 અક્ષરોમાં મા તો સરખું છે, શ સરખું છે, બરોબર. વચમાં રૂ ને તું, એમાં ઉ તો છે જ ભેગો. આટલા અક્ષરો પણ જેને યાદ નહોતા રહેતા 12 વર્ષ સુધી ગોખવા છતાં, તો એ પણ પુરુષાર્થ છોડ્યો નહીં. મા ઋષ એટલે કોઈના ઉપર રોષ કે ક્રોધ ન હતા. મા તુષ એટલે કોઈના ઉપર તોષ એટલે રાગ ન હતા. બધા શાસ્ત્રોનો સાર. એટલે આટલું પણ જેને સરખી રીતે યાદ નહોતું રહેતું, અને મા ઋષિ મા તુષને ભલે માસ્તુસ બોલાઈ જતું હતું કે કોઈ ઠપકો આપી, વખોડે, કોઈ વખાણ પણ કરી, આ ધન્ય છે, જ્યારે જુઓ ત્યારે ભોગતા જ રહેશે. કેટલા અપ્રમત્ત તો વખાણે ત્યારે એ ફૂલાઈ ન જાય, અને વખોડે ત્યારે કંટાળીને મૂકીને ગુસ્સો ના કરે. આ રીતે આ 2 વાક્ય નાનકડા શબ્દો
એનો હાર્દ જે હતો આશય એ એના જીવનમાં આત્મસાત થઈ ગયો અને પરિણામે કેવળ જ્ઞાન પામી ગયા માસ્તુસ મુનિ એ ભવમાં 12 વર્ષની અંદર. તો એ દૃષ્ટાંત નજર સામે રાખી હવે ઉંમર થઈ ગઈ, હવે યાદ મૂકીએ તો શું કરીએ, આવા બાના કાઢીને આપણે ટાળીએ નહીં. અને યાદ આવે ઉંમરજી બાપા જેને અમે યાદ દેવડાવી જેઠા કહીએ આપણે કચ્છ મેરાઉના લગભગ 94-95 વર્ષની ઉંમર હતી. રોજ સવારે એ વખતે છોકરાઓની વિદ્યાપીઠ આપણે હતી મેરાઉમાં, એટલે હાથમાં લીધો એ લોટો, સમજી ગયા ને લોટો, વિદ્યાપીઠની પાછળ નડી ત્યાં સવારના પામાં જવા માટે. અને દત્તમાં વિદ્યાપીઠ આવે, વિદ્યાપીઠમાં પ્રવેશ કરતા દરવાજા પાસેથી બૂમ પાડે, એ ચાંગડાઈવાળા. હા, એટલે મારા સંસારી નાના ભાઈ દીપકભાઈ, કહો બાપા, એ હાલે કહો બાપા કરો છો તે હેલો પધડે એમ કે બાપા કાલ ડેનું છે તો થઈ ગયો, બાપા સુણાયો, બાપા સુણાઈ ગઈ પદ એટલે શું કે ખાતા કે એનું એક લીટી મળે અને વળી નવું ભોગતા જાય. હા, જતા આવતા ભોગતા જાય. અને એક વખત સાહેબજીએ પરીક્ષા કરવા માટે પૂછ્યું, બાપા આને હેન ઉંમર મેં અહીં બધા અતિચાર રૂખ્યો હતા, બધા અતિચારા આજે 7મો રહેતો બધો અતિચાર. હા, શીખરો અહીં સમુશ્રી પ્રતિક્રમણ સજે સંકે કરાવી દા બોલીને હરાશર થઈ નહીં જોતા બોલો આવતો ભાવ નાય પરલોક નાય. हाँ, अगले भाव में हम पुरुषार्थ न क्यों तो ही भाई का मुझे लगभग ही व्यो धंधे पुरुषार्थ खेती पड़े घणું કરી દે हाणे जाग्या ત્યાંથી સવાર इन भाव में ही पुरुषार्थ કરી दो तो बे भाव में नंढी उम्र में હું કેડા સંજોગ मिलता હું કેડી रुचि थी ज्ञान मथे एना करी. वाह बापा वाह धन्यवाद. साहेब પોતાની શૈલીમાં વર્ણન કરતા કે સોણીને મુજવતા શેર કે હાંઢો રૂઈ વધી આવ્યો. હું ઈચ્છું છું કે મારા બધા શ્રાવકો કચ્છી સમાજના આવી રીતે જ્ઞાનની રુચિ ધરાવનારા અને જ્ઞાનનો પુરુષાર્થ કરનારા થઈ જાય તો કેવું સારું. તો અહીંયા માસ્તુસ મુનિનું પણ દૃષ્ટાંત અહીંયા આપેલું છે. આગળ કહે છે મહામંત્રી પેથળસા રોજ ઉપદેશમાલાની ગાથા ગોખતા. પાલખીમાં બેસીને રાજસભામાં જાય, રસ્તામાં પણ ઉપદેશમાલા ભગવાન મહાવીર સ્વામીના અંતિમ અવધિજ્ઞાની શિષ્ય ધર્મદાસ ઘણી લગભગ 550 જેટલી ગાથાઓ છે ઉપદેશમાલામાં. રોજ એની ગાથા ગોખતા જાય રાજ દરબારમાં પણ. અને જો રહી જાય કોઈ દિવસ તો વિગઈ ત્યાગ કરવાનો એમનો અભિગ્રહ હતો. આપણે પણ જ્યાં સુધી 5 પ્રતિક્રમણ કે 2 પ્રતિક્રમણ છેવટે ગુરુબંધન ચૈત્યવંદન અને સામાયિક લેવા પારવાના સૂત્રો ન આવડે ત્યાં સુધી મીઠાઈ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. શું શ્રાવ કહ્યું શ્રવણ કરે તે શ્રાવ સોણી કેમ ગોવાની બળે ગાડી મહારાજ છે સે મથે છે આજે ખીલતા ખેત જ ખોચી. તો પૂજ્યપાઠ કન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખરજી મહારાજ સાહેબ એમના તપોવનથી પ્રેરણા પામીને એક અજૈન બ્રાહ્મણે જ્યાં સુધી પંચ પ્રતિક્રમણ ન ગોખાય ત્યાં સુધીનો કેરીનો ત્યાગ કરેલો. બોલો તો વિચારો, જ્યાં સુધી પંચ પ્રતિક્રમણ ન ગોખાયા ત્યાં સુધી એ ભાઈએ કેરી ખાધી નહીં. કેરીમાં પછી પાકી કેરી આંબો પણ આવી ગયો એટલે ખાલી ખાટી કેરી નહીં. રોજ વ્યાખ્યાન શ્રવણ કરવું જોઈએ. યાદ તો એમાં યાદ નથી રહેતો કે બાનું છે, બીજા બાના પાછો ટાઈમ સેટ થતો નથી. આજે તો ટેકનોલોજીના જમાના તમે 24 કલાકમાં ધારો ત્યારે પણ સાંભળી શકો એવી બધી વ્યવસ્થાઓ છે. મહાત્માનો યોગ ન હોય. જો અહીંયા મુમુક્ષુ બેઠા છે જૈન કુમાર, હા જ્યારે લોકડાઉન ચાલતું હતું ને ત્યારે ઓનલાઈન પૂજ્યપાઠ આપણે આચાર્ય ભગવાન જે રત્નસુંદરશ્વરી મહારાજ સાહેબના પ્રવચનો સાંભળતા હતા. એના દ્વારા એમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. ધર્મની રુચિ વિશેષ પ્રકારે જાગૃત થઈ. મૂળમાં માતા પિતાના સંસ્કારો તો લોહીમાં હતા જ ભલે, પણ હજી ચીનવાની શ્રવણ વગેરેની ખાસ શરૂઆત તો નિયમિત ત્યાંથી થઈ. આ લોકડાઉન ગણે આવો ફાયદો પણ થયો છે. અને એટલા માટે એમનો આભાર માનવા માટે, કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા માટે હમણાં ખાસ જઈ આવ્યા ધુલિયા, જ્યાંનું ચોમાસું છે. હા, અને એમને વંદન કરી આભાર કરી માની આવ્યા અને એમનાથી હિત શિક્ષા જે મળી તે પણ ગ્રહણ કરી આવ્યા. તો રોજ વ્યાખ્યાન શ્રવણ કરવું જોઈએ. મહાત્માનો યોગ ન હોય તો ઓછામાં ઓછો અડધો કલાક સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ.
નારાજ આશાપના થઈએ કોઈ નંદા છોકરા છૂછપ કરીને આશાપના થઈએ એટલે કોઈ અસીતા તેરાસી ગૌપાશે લખી આવ્યા કેટલાક નાસી પસ્તીમાં દઈ દેના કેટલી મોટી આશાપના કરો છો આ ઘરમાં બીજું કેટલું ફોગટનું નકામું વધારાનું બધું રાખો છો નથી રાખતા નકલી બધા સીતાફળ કેળા અને કઈ ચીજો રાખો છો કપડકા બી તૂટી ન જાય કાળજી રાખો છો કે નહીં એવી રીતે યોગ્ય સ્થાને આ સાધના ન થાય એવી રીતે પણ રાખીને એનો ઉપયોગ થઈ શકે. અને યાદ આવે પોરબંદરના કયા શ્રાવકની પણ ડૉક્ટર રશ્મિભાઈ પુરોહિત બ્રાહ્મણ ડૉક્ટર અને એક પુસ્તક એમના હાથમાં આવ્યું પ્રેમ સબર પત્રમાળા પૂજ્યપાદ આચાર્ય ભગવાન રત્નસુંદરસિંહ મહર્ષિનું પુસ્તક ઘણું જૂનું 166 નંબરનું લગભગ છે પુસ્તક. એટલું ગમ્યું એક વાર બે વાર ત્રણ વાર 50 વાર એ પુસ્તકનું વાંચન કર્યું તોય ધરાયા નહીં. હકીકતમાં પુસ્તક બીજા પડોશી મુમુક્ષુ પાસેથી મળેલું એને પાછું આપવાનું હતું એટલે એમણે ઝેરોક્ષ ન કરાવી પણ શું કર્યું પોતાના હાથે આખા એ પુસ્તકની નકલ ઉતારી લીધી. પછી તો એટલું ઘેલું લાગ્યું જઈને પુસ્તકો વાંચવાનું. આજની તારીખમાં 5000થી પણ વધારે પુસ્તકો એના ઘરના જ્ઞાન ભંડારમાં આપણા સંઘના જ્ઞાન ભંડારોમાં પણ કદાચ એટલા પુસ્તકો હશે કે કેમ એ સવાલ છે. અને બધા પુસ્તકો વાંચેલા જેવું કુરિયરમાં પુસ્તક આવે અને ઘરવાળાને ખબર પડે ને એ સંતાડી નાખે. બપોરે જમવાનો સમય થયો હોય અને બાથરૂમમાં ગયા હોય એટલી વાર પુસ્તક આવ્યું સંતાડી દે. શા માટે? જો એના હાથમાં ગયો પીસાયેલું ભાણું એમને એમ રહેશે 2-4 કલાક જ્યાં સુધી પુસ્તક પૂરું નહીં થાય ત્યાં સુધી વાપરશે નહીં. આટલી હદે સમ્યક જ્ઞાનની રુચિ વ્યસન. ગાંધીજીએ કહ્યું છે કે જે ઘરમાં સારા પુસ્તકોનો સંગ્રહ નથી તે ઘર નથી પણ શું છે? સાડા 3 અક્ષરનો શબ્દ ખબર છે? વાંચ્યું સાંભળ્યું છે? હનુમાનથી વાહ એ ઘર નથી પણ સ્મશાન છે. કચ્છી મેં તો મસાણ આય બરોબર સ્મશાનને મસાણ છે. હા વડીલોની પણ પાઠશાળા શરૂ કરવી જોઈએ. ક્યાંક ક્યાંક ચાલે છે આજે અમુક પણ અઠવાડિયામાં એકાદ દિવસે શું વળે રોજ હોવું જોઈએ. એટલે તો વડીલો દાદા દાદી વાર્તાઓ કરતા બાળકો પોતરા પોતરીને હવે એ તો ગયું ટેલિવિઝન આવી ગયું એટલે. અને વડીલોની પણ પાઠશાળા શરૂ થવી જોઈએ. બહેનોએ પણ મંડળની સામાયિકમાં ગાથા ગોખવી કે જે વિચાર વગેરેના અર્થો ભણવા જોઈએ. પાઠશાળાને આજે તો ઓનલાઈન પણ ઘણા શિક્ષકો ભણાવતા હોય છે એટલે એ રીતે પણ તમે ભણી શકો. બધા ભણવામાં જોડાય એવા સુંદર આયોજનો પ્રભાવનાઓ આકર્ષણો ઊભા કરવા હમણાં સંકિત યુવક મંડળ કરોડ રૂપિયાના ઇનામો બધા જાહેર કરે છે પાઠશાળામાં પ્રોત્સાહન માટે. અને એ પણ મોટી સૂત્રની ભક્તિ છે. ભણાવનાર પંડિતો શિક્ષિકા બહેનો વગેરેનું પગાર ધોરણ પણ ઊંચું કરવું જોઈએ. એમાં ઘણીવાર કરકસર કે લોભ કરવામાં આવતો હોય તો ઉચિત નથી. એમાં ઉદારતાથી એમને પણ હોંશે ભણાવવાનું મન થાય એ રીતે કરવું જોઈએ. પણ એના ઉપર લક્ષ્ય અમુક ઘણી ઠેકાણે નથી અપાતું. મનમાં કચવાય ત્યારે આવીને ન છૂટી અમારી પાસે પોતાની હૈયાવરણ ઠાલવે અમે પણ ઈશારે ક્યારેક ધ્યાન દોરીએ પણ ઘણીવાર કાઢે જે પડતે ઘાણી આવું ન થવું જોઈએ. જ્યારે આજે સમ્યક ભણનારા છોકરાઓ બધા ઘટતા જાય છે એવા સમયે જે ભણાવનાર હોય એમને પણ અને છોકરાઓને પણ સારા ઇનામો વગેરે દ્વારા પ્રોત્સાહિત કરતા રહેવું જોઈએ. એ જવાબદારી સંઘના વહીવટદારોની હોય છે. એમના પ્રત્યે વહીવટદારોએ પણ બહુમાન ભાવ રાખવો જોઈએ, આદર ભાવ કે આપણા સંઘના બાળકોને સમ્યક જ્ઞાન આપી રહ્યા છે. નવો જ્ઞાન ભંડાર બનાવવો જોઈએ. કમસે કમ 45 આગમ ગ્રંથો તો દરેક સંઘમાં સુંદર રીતે સચવાય તે રીતે રાખવા જોઈએ. આપણા સંઘમાં છે પણ અત્યારે એકાદ કબાટ છે, નાનો છે, ભવિષ્યમાં મોટો બનાવવાની યોજના છે. વાહ ધન્યવાદ અનુમોદના. ગ્રહણ પંચમીની આરાધના કરવી એ પણ સુંદર શુદ્ધ ભક્તિ છે. ત્યાર સુધી પંચમના ઉપવાસ અને જ્ઞાનની આરાધના. પછી જેને યાદ નથી રહેતું ભૂલાઈ જાય છે એ બધાએ જ્ઞાન પંચમીની આરાધના શરૂ કરવી જોઈએ. કેટલાની ચાલુ છે? સારું.
જેમ સુતની ભક્તિ કરવાની છે તેમ જ્ઞાનની ખાલી જગ્યાથી પણ બચવાનું છે. સાધના જીન રાજ તારી જે કરે લખેલા કઈ રીતે આ સાધન થાય છે? આજે લખેલા અક્ષરવાળા કપડાં, બૂટ, ચંપલ, મોજા, ટોવેલ, ચાદર વગેરે વાપરવા જ્ઞાનની મોટી આ સાધના છે. નાના બાળકોને પહેલેથી ટેવ અક્ષરવાળા કે ચિત્રોવાળા કપડાં ન પહેરત આપણે ડિઝાઇન ભલે હોય પણ અક્ષરો કે ચિત્રો હોવા જોઈએ નહીં. બાળકોમાં પહેલેથી ટૂંકા અને સ્લીવલેસ એવા કપડાં પહેરાવા જોઈએ નહીં. મર્યાદાયુક્ત વસ્ત્રો પહેરાવા જોઈએ. લખેલા અક્ષરવાળા કાગળ, છાપા વગેરે ઉપર બેસવું, ખાવું, ઊંઘવું કે બાળવું આ બધી પણ નાની મોટી આસાધનાઓ છે. કપડાં ભેગા ન થાય બગીચામાં છાપા કે જે આંખમાં આવ્યું તે બિછાવીને બેસે એમાં પાછા ખાય. આ જ્ઞાનની કેટલી મોટી આસાધના છે. ટિશ્યુ પેપરનો ઉપયોગ આ પણ પેપર એટલે એ પણ જ્ઞાનનું એક ઉપકરણ થયું તો એની પણ આ બહુ મોટી આસાધના છે. પશ્ચિમની વિકૃતિ સંસ્કૃતિની પણ વિકૃતિનું આંધળું અનુકરણ આજે બહુ ચાલી રહ્યું છે. સાવધાન. જ્ઞાનના ઉપકરણો જેમ કે પેન, પેન્સિલ, નોટ, રબર, સંચો વગેરે રખડતા રાખવા, ફેંકવા, ફૂંક લગાવવું, નીચે મૂકવા, એના પર બેસવું વગેરે આ બધી જ્ઞાનની મોટી આ સાધનાઓ છે. વેપારી હોય 1000-2000ની નીકળી ગઈ ને હવે 500-500ની નોટો આમ લગાવી ઘણો. ધાર્મિક પુસ્તક બીજા પુસ્તક પણ વાંચતા હોય એટલે પાણા ઉથલાવા હોય તો ધૂપનો ઉપયોગ કરવામાં આવે એ પણ બહુ નાની આ સાધના છે. જ્ઞાન ભણાવનાર પાઠશાળાના શિક્ષક કે સ્કૂલના શિક્ષકની પણ મજાક કરવી, એના નામ ઓના છે ને ઓના બીજા નામ પાડવા, નિંદા કરવી, સામે બોલવું, ન સાંભળવું, અપમાન કરવું આ બધું પણ જ્ઞાનની ભયંકર આ સાધના. જ્ઞાન કે જ્ઞાની પછી એ શબ્દ જ્ઞાન હોય કે વ્યવહારિક જ્ઞાન ભલે હોય આપના શિક્ષક વગેરે તો એનો પણ આદર કરવો જોઈએ. પછી હેઠા મોઢે બોલવું, બોલીએ એટલે જ્ઞાન છે વાણી એ પણ જ્ઞાનની આ સાધના છે. સૂત્રોના અશુદ્ધ ઉચ્ચાર કરીએ. નમો લોએ સવ સાવેનમ સાહુ નમો તાણ્યા વગેરે તો એ શુદ્ધ ઉચ્ચાર શીખવા જોઈએ. અક્ષરવાળી ચોકલેટ, બિસ્કિટ, કેડબરી કે ટેબ્લેટ વાપરવી એ પણ નાની આસાધના અને વાપરવી જ પડે તો અક્ષર કાઢીને વાપરવી જોઈએ. આ બધી માજી રહી ગયું. દિવાળી વગેરેમાં ફટાકડાઓ ફોડવામાં આવે કે ફટાકડા વેચવામાં આવે બરાબર. આપણે ફોડતા હોય બીજા ફોડતા હોય એને જોઈએ રાજીપો અનુમોદના કરીએ તો પણ આમાં જ્ઞાન વગેરેની બહુ મોટી આ સાધના થાય છે. આગળમાં લીધે ઉડે બળે અને કરેકના પગમાં આવે. આ બધી જ્ઞાનની આ સાધના કરનારા શું બને? મંદ બુદ્ધિવાળા. કચ્છમાં 2 ઠેકાણે કે 3 ઠેકાણે છે મંદ બુદ્ધિવાળા. ખબર છે ક્યાં છે? એક ગોજા હોસ્પિટલમાં સાઈડમાં છે. એક તો બિરલાની બાજુમાં બહારના સાઈડમાં બહેનો ખાસ કરીને એવા મંદબુદ્ધિવાળા બહેનો એની માટેનું એક હોટેલ ચાલે છે. માંડવીમાં પણ એક ઠેકાણે છે. તો મંદબુદ્ધિવાળા, નફોડ, મૂર્ખ, મહત્વના અવસરે જ મહત્વની વાત ભૂલી જનારા, તોતળા, બોબડા, બહેરા, મૂંગા થાય છે. માટે શુદ્ધ ભક્તિ નહીં થાય તો એકવાર ચાલશે પણ શુદ્ધની આસાધનાથી તો જરૂર બચવું જોઈએ. બસ હવે વિશેષ સમય થઈ ગયો. વિશેષ અગ્રે વર્તમાન જીનાગળ બોલાવીને તો હાર્દિક ઈચ્છાની ઉત્તરમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જય